બનાસકાંઠા જિલ્લાના સિહોરી ખાતે પાલનપુર સબ ડિવિઝનના કરાર આધારિત કર્મચારીઓ સરકારી મિલકતનું બારેબારું કરતાની મીડિયાને આવી હતી ગંધ. મીડિયાએ તપાસ કરતા એક ટન ભંગાર 44,000માં વેચ્યું હોવાનું સામે આવ્યું હતું. આ કરાર આધારિત અંકિત અને બીજાનું નામ જાણવા મળેલ નથી. આમ બે કર્મચારીઓની મીડિયાએ તેમની મનમાની પૂરી ન કરવા દીધી. મીડિયાની સજાગતાથી સરકારી મિલકતને નુકસાનકર્તાઓનો કર્યો પર્દાફાશ. આવા કર્મચારીઓથી સરકારી કચેરીમાં થઈ રહ્યું છે નુકસાન. આ બંને કર્મચારી સબ ડિવિઝન તપાસ કરી કાયદાના પાઠ ભણાવે તેવી લોકોમાં ચર્ચા. આઈસર ગાડીમાં સિહોરી રેસ્ટ હાઉસ ખાતે આવેલ પાલનપુર સબ ડિવિઝન હસ્તકની ઓફિસેથી ભંગાર ભરી લઈ ગયા હતા. ભંગારીના વાળે મીડિયાના કર્મીને જાણ થતાં તાત્કાલિક પહોંચી જતા જણાવતા હતા કે અમારે અધિકારી સાથે વાત થયેલ છે. જ્યારે મીડિયા કર્મીએ કહ્યું કે ભાઈ, સરકારી ભંગાર જાહેર હરાજી સિવાય અપાય નહીં. ત્યારે સ્થળ પર બંને કર્મચારીએ પાછો ભંગાર પિકઅપ ડાલામાં ભરાવી પાલનપુર લઈ જવાનું જણાવતા હતા. ખરેખર સરકારી અધિકારીઓએ આવા કર્મચારીઓથી સાવધ રહેવાની સમયની માંગ છે. રિપોર્ટર રામજીભાઈ રાયકોર, બનાસકાંઠા.